જય શ્રી કૃષ્ણ. હું છું જયશ્રી પંચાલ. આજે આપણે પાણીની અંદર દીવો કેવી રીતે બને છે તે આપણે બનાવતા શીખીશું. એના માટે આપણે કાચનો ગ્લાસ, પાણી, થોડુંક સામાન્ય તેલ, દિવેટ અને એક આવી પ્લાસ્ટિકનું કટિંગ કરેલું આપણે જોશે. તો સૌ પ્રથમ આપણે આ કાચની બોટલની અંદર આપણે અથવા તો કાચના ગ્લાસની અંદર એની અંદર આપણે થોડુંક પાણી નાખીશું. પછી એની અંદર આપણે સામાન્ય તેલ નાખવાનું છે. ત્યારબાદ જે આપણે આ દિવેટ બનાવેલી છે એને આ પ્લાસ્ટિક છે એની અંદર એક કાણું પાડેલું છે, કાણાની અંદર આપણે નાખી દેવાની છે. પછી એને સામાન્ય તેલવાળી કરીને આપણે આ જે આપણે પાણી જે રેડ્યું છે એની અંદર આપણે ઉપર આપણે ધીમે કરીને મૂકી દઈશું, જેના લીધે એ આખી તરવા લાગશે. પછી આપણે જોઈશું એને પ્રગટાઈને તો એ દીવો સરસ મજાનો પ્રગટી જશે. અને આ પાણીમાં જે બનાવેલો જે દીવો છે લાંબા સમય સુધી પણ રહે છે અને સરસ મજાનો એમ કે આપણે ઓછા તેલમાં આપણે દીવાને બનાવી શકીએ છીએ. થેન્ક યુ.